1 જૂનથી 30 જુલાઈ સુધી ભાવનગર જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં તારીખ 1 જૂન 2026થી તારીખ 30 જુલાઈ 2026 સુધી માછીમારી માટે સમુદ્રમાં જવા તેમજ કોઈપણ પ્રકારની બોટની અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડી.એન. ગોવાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ જાહેર કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના પ્રદેશ જળ વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી યાત્રિકો બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન વાવાઝોડા, ભારે વરસાદ અને તોફાની સમુદ્રના જોખમોને ધ્યાનમાં રાખી માછીમારોના જાનમાલની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ પ્રતિબંધ સમયગાળા દરમિયાન કોઈપણ માછીમાર અથવા અન્ય વ્યક્તિ સમુદ્ર કે ક્રીક વિસ્તારમાં માછીમારી માટે જઈ શકશે નહીં. જોકે પોર્ટ પર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી અને પોલીસ દળોની બોટો, પગડિયા માછીમારો, બિન-યાત્રિક હોડીઓ તેમજ મત્સ્ય ઉદ્યોગ વિભાગ અથવા સંબંધિત પોર્ટ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલી બોટોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ આ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. આ હુકમના અમલ અને ઉલ્લંઘન સામે પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચે ન હોય તેવા પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.